નમસ્કાર મિત્રો, કોફી મેટ્સ વિકલ્પ ભવાન્સ કલ્ચરલ સેન્ટરના સહયોગથી પ્રસ્તુત કરે છે એક અનોખી વક્તવ્ય શ્રેણી અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા 25 અલગ અલગ ક્ષેત્રોમાંથી આવે છે એવા વિચારકોએ પોતાના વિશે જાજુ વિચાર્યું ન હોય એવું માનીએ તો કદાચ એમાં નવાઈ નથી. આ શ્રેણી અનોખી એ રીતે છે કે આ વક્તાઓ કોઈ ઓળખના મોહતાજ નથી અને છતાં પણ આપણને એવું જ લાગે કે આપણે એમને પહેલીવાર કંઈક જુદા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. આ 25 વક્તાઓમાં ડૉક્ટરો છે, ચિત્રકારો છે, નવલકથાકારો છે, સામાજિક ક્ષેત્રે કામ કરનારા લોકો છે અને અન્ય પણ એ જ રીતે વિવિધ ક્ષેત્રોમાંથી આવે છે. એમણે કોઈપણ જાતની દિલચોરી રાખ્યા સિવાય પારદર્શકતાથી પોતાની વાત કરી છે. એ પારદર્શિતાને હું સલામ કરું છું અને આ શ્રેણી હવે શરૂ કરીએ છીએ દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે આ જ સમયે ભવાન્સ કલ્ચરલ સેન્ટરના યુટ્યુબ પર. હું અવિનાશ પારેખ, કોફી મેટ્સ, નૌશલ મહેતા, વિકલ્પ, જાણીતા કવિ કમલ વોરા અને ભવાન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ આપ જોઈ રહ્યા છે એના અમે રજૂઆત કરતા છીએ. પ્રસ્તુત છે અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. આ સભાના આયોજકો અને મિત્રો, આપણી વચ્ચે આજના વક્તા તરીકે ગમતીલા ગદ્યકાર શ્રી મધુરાય પધાર્યા છે. એમની ઓળખ આપવી આમ તો ખૂબ જ સહેલી લાગે છે. એકદમ સાદગીભર્યું એમનું વ્યક્તિત્વ અને એટલી જ સાદગીભરી એમની વાતો. એમના પોતાના કહેવા પ્રમાણે આઈ એમ જસ્ટ એ ફ્લાય ઓન ધ વોલ, ભીત પર બેસેલી એક માખી, જેની કોઈ હસ્તી નથી, જે જોઈ શકે છે પણ જોડાઈ શકતી નથી. A fly can only observe, it cannot participate. તમને બધાને એમ થશે કે આ તો કઈ ઓળખાણ થઈ, પહેલી ક્લાસે જ મક્ષિકા જેવી ઓળખાણ. તો મારે જરાક વિસ્તારથી કેવું છે. હવે 1942માં જામખંભાળિયામાં જન્મેલા મધુસૂદન વલ્લભદાસ ઠાકર 1948માં શિક્ષક પિતા અને પરિવાર સાથે કલકત્તા સ્થાયી થયા, અથવા કહો તો અસ્થાયી થયા, અને 1967માં કલકત્તા છોડી તે અમદાવાદ સ્થાયી થયા, અથવા કહો તો અસ્થાયી થયા અને 1973માં અમદાવાદ છોડી તે અમેરિકા સ્થાયી થયા, અથવા કહો તો જી હા, મધુરાય ક્યાંય પણ હોય તે અસ્થાયી જ હોય છે, ભીત પર બેસેલી માખીની જેમ. પણ પોતાના આ અસ્થાયિત્વને મધુરાય ખૂબ મજાથી માણે છે અને એમાંથી સર્જે છે સંવેદનશીલ લેખનનું ધબકતું વિશ્વ, જે એમના સાદગી ભર્યા પરિવેશની પાછળ એક સંવેદનશીલ માયલાને રજૂ કરે છે. અસ્થાયિત્વે મધુરાયને પારકાપણું આપ્યું છે. એ જ્યારે કલકત્તા ગયા ત્યારે ખંભાળિયાની રજ પોતાની મુઠ્ઠીમાં સાથે લેતા ગયા. કલકત્તા એમને પોતીકું નહીં લાગ્યું. અમદાવાદ ગયા ત્યારે ખંભાળિયા જોડે કલકત્તા પણ એમને પોતાનું વતન જણાવવા લાગ્યું, અને અમેરિકા ગયા ત્યારે ખંભાળિયા, કાઠિયાવાડ, ગુજરાત, કલકત્તા, મુંબઈ અને આખું હિન્દુસ્તાન એમને માદરે વતન તરીકે સાદ આપવા લાગ્યા. પણ જ્યારે વતનના માધ્યમોમાં લખવાનું કર્યું ત્યારે પશ્ચિમી સંવેદનાઓ એમના લખાણોમાં ઉતરી આવતી જણાઈ.
અને તે પોતાની ભોંય પર જ નોખા તરી આવ્યા. અસ્થાયિત્વે એમને ભૌગોલિક ખૂંટાથી જ નહીં પણ વિચાર અને અભિવ્યક્તિની ધરીથી પણ મુક્ત કરી દીધા છે. મદુરાઈ ક્યાંથી આવે છે એ પ્રશ્નનો જવાબ આપવો જેટલો મુશ્કેલ છે એટલો જ મુશ્કેલ જવાબ છે કે એ શું લખે છે અને કેવું લખે છે. એમના લખાણોએ સીમાડા વટાવ્યા છે. કોઈ પરિઘમાં ઝઘડાતા નથી. યશવંત શુક્લે એમને એક પ્રયોગશીલ સાહસિક સર્જક તરીકે ઓળખાવ્યા. આ સાહસિક શબ્દ જરા મને દ્વિઅર્થી લાગે છે. કોઈ એવરેસ્ટ પર ચડે તો આપણે એને સાહસિક કહીએ, પછી એ પરચમ ફરકાવે કે પાછું ગબડી પડે, સાહસિક તો કહેવાય જ. હવે યશવંત શુક્લે કયા સંદર્ભમાં કીધા એમને સાહસિક, હવે એમને પૂછવું પડે. વળી પછી કોઈએ એમને પાછા લેફ્ટિસ્ટ કહ્યા. એ પણ પાછા એટલા માટે કે he has left many things behind. ચંદ્રકાંત બક્ષીએ એમને અસ્તિત્વવાદી એક્ઝિસ્ટેન્શિયલિસ્ટ રાઇટર તરીકે આવકાર્યા હતા. હું એમને ઉદ્દામવાદી રેડિકલ રાઇટર તરીકે જોઉં છું. પણ મધુરાય કહે છે કે એ તો મધુવાદી છે, જેની વ્યાખ્યા એવી છે કે કોઈ પણ વાદમાં ન સપડાવવો. વાદ તો વિવેચક નક્કી કરે છે, હું તો ફક્ત લખું છું. અને જ્યારે કોઈ પૂછે કે તમે કેવું લખો છો તો મધુરાય કહે હું તો ક્યાં લખું જ છું, એ તો 1000 હાથ વાળો લખાવે છે. ભીત પર બેસવાની વૃત્તિએ મધુરાયને કમાલની નિરીક્ષણ શક્તિ આપી છે. એ બધું જ નિહાળે છે, પીછાણે છે અને ચુનંદુ ભાણું જમે છે. મોહક અને નદીની જેમ ખળખળ વહેતી ભાષાના કમંડળ ભરવા એ પાંડિત્યના દુર્ગમ પર્વતોમાં નહીં પણ સહજતાની માટીથી મગમગતા સુરમ્ય નીચલા પ્રદેશોમાં વિહરવું બધું પસંદ કરે છે. એટલે મધુરાયને કહેવાનું મન થાય કે તમે કોઈ સાધારણ માખી નથી પણ મધુ માખી છો, જે વિશ્વભરનો મધુરસ એકઠો કરી વાચકોને મધુપાન કરાવે છે. યશવંત શુક્લ જ કહે છે કે મધુરાય જીવનને વિલોકે છે, તેના મર્મો ગ્રહે છે અને પછી એમાંથી પોતાની રૂપ સૃષ્ટિ નિર્મે છે. અવિનાશભાઈએ એમના સંપાદિત કરેલા પુસ્તકોના સંપાદકીયમાં લખ્યું છે કે મધુભાઈ પોતાની પાસે એક કાળું પાઉચ રાખે છે અને એમાંથી ગુજરાતી ભાષાના ગૌરવની અફીણી ગોળીનું નિરંતર સેવન કરતા રહે છે. મધુસૂદન ઠાકરની મધુરાયની ઓળખ, મધુસૂદન ઠાકરમાંથી મધુરાયની ઓળખ કેવી રીતે આવી એ વિશે બહુ જાણ નથી. પણ ચંદ્રકાંત બક્ષીનું કહેવું છે કે સત્યજીત રાયના નામથી પ્રભાવિત થઈ એમણે પોતાનું નામ મધુરાય કરી લીધું હતું. અને પાછળ ટીખળ કરતા ઉમેર્યું કે આની એક અમિતાભ રાય પર એવી તો અવળી અસર પડી કે એણે જીવનભર ફક્ત અમિતાભ બચ્ચન કહેવાવાનું જ પસંદ કર્યું. હવે બક્ષી ઘસે તો ચંદન તો ના ઘસે, કાચ કાગળ ઘસે. ઉજળા પડવા જોઈએ, લોહી આવવું જોઈએ. મધુરાયની ઘણી વાતમાં બક્ષી આવે, એ ન ઈચ્છે તો પણ. પોતાની સૌથી પહેલી વાર્તા પણ તે બક્ષી પાસે જ લઈ ગયા હતા અને બક્ષીએ એ વાર્તા કચરાની ટોપલીમાં પધરાવી દીધી હતી. પણ પછી એક વાર્તા સંગ્રહના પ્રકાશન માટે બક્ષીએ ખાસી જહેમત લીધી હતી, પ્રોત્સાહિત કર્યા હતા અને ફલસ્વરૂપ મધુરાયનું પહેલું વાર્તા સંગ્રહ બાંશી નામની એક છોકરી પ્રકાશિત થયું હતું. બરાબર છે બધું ભાઈ? રાઈટ. નાટ્ય લેખક અને નવલકથાકાર શિવકુમાર જોશીને પોતાની આંગળી ઝાલી લેખક બનાવવા બદલ મધુરાય પિતાતુલ્ય ગણે છે.
અને બક્ષીને પોતાના મેન્ટર માને છે, પણ વારંવાર જણાવતા રહ્યા છે કે મેન્ટર એટલે કે માર્ગદર્શક અને માલિકમાં તફાવત છે. માર્ગદર્શક એ માલિક તો નહીં જ. પોતાની મરજીના માલિક મધુરાએ ચહેરા કોઈ પણ ફૂલનું નામ બોલો તો, કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો કુમારની અગાશી, કિમ્બલ રેવન્સવુડ, સંતુ રંગીલી, ખેલંદો, નીલે ગગન કે તલે, કલ્પતરુ, મુકસુક, સુરા 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 અને બીજા અનેક સર્જનો, નવલકથાઓ, વાર્તાઓ, નાટકો, રૂપાંતરો, કટારો, નિબંધો, અહેવાલો આપ્યા છે. આમાંના કેટલાય વિવેચકોની એરણે વખણાયા છે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા છે. તાળીઓ. મધુરાએ ક્યારેય ટીકાથી ગભરાયા નથી કે પછી પ્રશંસાથી ઢોળાયા પણ નથી. એમણે સેલ્ફ મોકરીથી ઘણાનો જવાબ આપ્યો છે. એક અંગ્રેજી પત્રકારના સવાલ, હાઉ વિલ યુ લાઈક ટુ બી રિમેમ્બર્ડ એઝ અ રાઇટર, ના જવાબમાં એમણે કહ્યું, એઝ અ હેન્ડસમ વન. હવે આ વિશે કોઈનો બેમત હોય એ મારી જાણમાં નથી. મારા હિસાબે બક્ષીનો પણ નહોતો. પોતાના લેખન સાથે પોતાની ઓળખ ઊભી કરવા એમણે ક્યારેય પ્રયત્નો નથી કર્યા અને નથી કર્યો એ ઓળખને વટાવવાનો ક્યારેય કોઈ પ્રયાસ. ટૂંકી વાર્તાના કસબી તરીકે ખ્યાતનામ મધુરાએ લખ્યું છે કે વાર્તા કોઈ અત્યંત પ્રિય પાત્ર જેવી છે. કોઈ એના સ્વરૂપ માટે પ્રિય થાય કે પછી એના અંદરના ગુણો માટે, એ ચર્ચા જ વૃથા છે. વાર્તાઓને જુદા ભાગલાઓમાં શું કામ જોવી જોઈએ એ હું હજી સમજી શક્યો નથી. કોના શરીરમાં હાડકાં કેટલા છે ને ચરબી કેટલી, એ તે વસ્તુઓના વેપારીઓના રસની વાત છે, કલાકારના રસની નહીં. વાર્તાની કોઈ વ્યાખ્યા નથી. વાર્તા એટલે વાર્તા. એક માન્યતા અને બક્ષી સાથેની અનેક તકરારોમાંની એક એ છે કે મધુરાયની વાર્તા જટિલ હોય છે, સમજાતી નથી. બક્ષી કહેતા કે વાચક બોરીવલીથી મોંમાં પાન મૂકીને નોવેલ શરૂ કરે અને છેક ચર્ચગેટ પર નોવેલ પૂરી થાય, તે સાથે પાન પૂરું થાય, તેને નોવેલ કહેવાય. આના જવાબમાં મધુરાય સસ્મિત આટલું જ કહે કે તેને પાન કહેવાય. મધુરાયના લખાણોમાંથી એમના વ્યક્તિત્વનો ચિતાર આવે છે. ગાંધીને મહાત્મા બનાવતા રહેતા પ્રયાસો. હવે આ તમને અમદાવાદથી જે પરિચિત હોય એને વધારે સમજ પડશે કે ગાંધીને સતત મહાત્મા બનાવતા રહેવાના પ્રયાસો ત્યાં ચાલતા હોય છે. અમદાવાદ થોડા વખત રહેલા મધુરાય એટલે કદાચ ત્યાંથી પ્રેરણા લઈને આ લખ્યું હશે કે ગાંધીને મહાત્મા બનાવતા રહેતા પ્રયાસો અંગે એમણે લખેલું કે શા માટે જનસાધારણમાં ભળી જવાની ઝંખનાવાળા સામાન્ય માણસો, ખાતા પીતા, ઉઠતા બેસતા, ડરતા, ઈશ્વરના ઉપકાર તળે જીવતા સામાન્ય માણસોમાં પોતાનું પ્રતિબિંબ જોનારા માણસ પાસેથી કેટલાક લોકો એના માણસત્વને ઝૂંટવી લેવા માંગે છે. એમાં એ દૈવી તત્વ આરોપવા માંગે છે જે આરોપણથી એ માણસ મુઠ્ઠીઓ વાળીને નાસ્તો હતો. શા માટે એને એટલો બધો ઊંચો સ્થાપે છે કે નવી પ્રજા એનો વિશ્વાસ પોતાના ગાલ પર ઝીલી ન શકે, એને પોતાનો માની ન શકે, એના જેવું થવાય જ નહીં માની લઘુતા ભાવ અનુભવે અને એ પાછા લઘુતા ભાવમાંથી અણગમો ઉપજાવે. મધુરાયને તો આશક રહેવું છે, આકંઠ આશક. તમારા, આપણા સૌના વાચકોના, એમના પરિવારજનોના, પરિવાર હાજર છે એમનો, સૌના પ્રેમી રહેવું છે. અભિયાનમાં ગગનવાલા નામે લખતા ત્યારે એક વખત એમણે ગગનભેદી ત્રાણ પાડી હતી અમેરિકાથી. બી માય વેલેન્ટાઇન. યાદ છે મધુભાઈ?
બી માય વેલેન્ટાઇન. માટે એમને કોઈ દૈવત્વ ગમતું નથી, પણ માણસને અદના કરી મૂકે, એકનો કોળિયો બીજાના મોંમાં મૂકી દે, એવી હાલની સમાજ વ્યવસ્થા પણ એમને સ્વીકાર્ય નથી. એમની સાથે 30 દિવસ રહેવાનો મને લાહવો મળ્યો છે. એ દિવસો દરમિયાન મેં એમને ચા બનાવતા, ગ્રોસરી લેતા જોયા છે. આપણી જેમ જ ઘરની સાફસૂફી અને કપડાની માવજત કરતા જોયા છે. આપણી જેમ જ ચિંતાથી હિસાબ કરતા અને બેહિસાબ આનંદ કરતા જોયા છે. સુંદર સંગાથ અને સારો સ્કોચ એમને પસંદ છે. આપણી જવા દો, આપણામાંના ઘણાની જેમ જ રોજે રોજ છાપામાં અઢળક સ્કેમ જોઈને ભભૂકી ઉઠે છે. માધ્યમોની સ્ટ્રાઇડન્સી, કર્કશતાથી એમનું માથું ફરી જાય છે. ભાષા પર થતા પ્રહારોથી તેઓ આકંદ કરે છે. એક વખતે શાંત અને સુંદર અમદાવાદ અને બીજા શહેરો જે રીતે પોતાની ઓળખ ગુમાવી પશ્ચિમી સંસ્કૃતિ તરફ આંધળી દોટ મૂકી રહ્યા છે, એનાથી એ શોકગ્રસ્ત છે. પણ અસહાયતા અનુભવી ચિત્કારે છે, વોટ કેન યુ ડુ? વોટ કેન યુ ડુ? ભીત પરની માખીની જેમ. ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરવા માટે 1999માં રણજીતરામ સુવર્ણચંદ્રક તેમજ વાર્તા લેખન માટે ભૂપેન ખખ્ખર પુરસ્કાર મેળવનાર ભાષાના ભળવી મધુરાયને પોતાની લાગણીઓનો ધોધ આજના વિષય પર વહાવવા હું આમંત્રણ આપું છું. તો પ્રસ્તુત છે મધુરાય. તો અવિનાશભાઈ અને કેતનભાઈએ જે વક્તવ્ય આપ્યા એ સાંભળીને થયું કે ગદ્ય સ્વામી કોણ છે? ગદ્ય સ્વામી તો આ લોકો છે. મને તો અહીંયા શોભા માટે બોલાવે. મને એમ હતું કે પોડિયમ ઉપરથી ઊભો આવો બોલીશ, પણ અવિનાશભાઈ કહે કે ભાઈ હવે તમારી ઉંમર થઈ અને 1 કલાક બોલવાનું છે તો બેઠા બેઠા બોલજો. પરેશભાઈ આવવાના છે એની મને ગઈકાલે રાત્રે ખબર પડી, એટલે મને ધારણા થઈ જરા કે મારું વક્તવ્ય પણ જો બરાબર નહીં હોય તો એ પ્રેક્ષકોને પરેશભાઈને જોવાનો સંતોષ મળશે અને ફેરો સફળ થશે. આટલા પ્રાસ્તાવિક પછી જો હોય આ મારું અંતિમ પ્રવચન. અંતિમ શબ્દ વિશેષણ મને પસંદ નથી, એમાં એક સમાપ્તિનો ભાવ છે. જ્યારે મને દ્રઢ વિશ્વાસ છે કે હું ને તમે, આ જગત સચરાચર, આ આકાશ ગંગા, આ પરિપૂર્ણ બ્રહ્માંડ ને માણસની ભાષા ને શ્રોતા ને પ્રવચન ને નિરંતર અજર અમર ને ચિરંતન છે, સતત છે ને રહેશે. પણ અલબત્ત મને અને તમને મનોમન ખબર છે કે તે ભ્રમ છે. 2 અઠવાડિયા પહેલાં ન્યૂ જર્સીમાં એક વાચક મિત્ર મળવા આવેલા. કહે કે તમે કંઈક નવું કરવાના કે નહીં? યુ ગોના ડુ સમથિંગ ઓર વોટ? એની વિગત પછી આપું છું. સન 1967માં હું કલકત્તા છોડી અમદાવાદ રહેવા આવ્યો. ત્યારે એક રમણીય પ્રભાતે એક સજ્જન મારા હસ્તાક્ષર લેવા મારે ત્યાં આવ્યા. મેં એમની નોટબુકમાં લખ્યું કે મારા હસ્તાક્ષર લેનાર તમે પહેલા છો. ત્યારબાદ વર્ષો પછી ઉમાશંકરભાઈ, ભૂપેન ખખ્ખર અને હું મોન્ટ્રિયલ, કેનેડા ફરવા ગયેલા અને એક સ્નેહીને ત્યાં ઉતરેલા. ત્યારે એક રમણીય સંધ્યાએ સંયોગથી એ જ ભાઈ કેનેડામાં મને મળવા આવ્યા અને ફરી
મારા હસ્તાક્ષરવાળું પેલું નોટબુકનું પાનું બતાવીને કહ્યું કે હવે ફરી હસ્તાક્ષર આપો. મારા હસ્તાક્ષર માગનાર તમે પહેલા છો એની નીચે મેં લખ્યું અને છેલ્લા છો. કારણ કે એ દરમિયાન બીજા કોઈ માગ્યા નહોતા. પછી ભૂપેને અને ઉમાશંકરભાઈએ પણ એમની નોટબુકમાં સહીઓ કરી અને કવિ બોલ્યા કે સામાન્ય રીતે ઓટોગ્રાફ લેનારની લાઈન હોય છે, આજે અમે ઓટોગ્રાફ દેનારની લાઈન. હવે આ ઘટના રમૂજી છે, પણ એટલા માટે મને યાદ આવે છે કે હું ભારતમાં રહેતો નથી કે અધ્યાપક નથી, તેથી પ્રવચન આપવાનું મારે બહુ બનતું નથી. કોઈ વાર ભારત આવો ત્યારે આપ જેવા કૃપાનંદ બોલાવે ત્યારે 5 મિનિટ 10 મિનિટ કે બહુ બહુ તો 20 મિનિટ બોલીને સવાલ જવાબ પર ઉતરી જાઉં છું, કારણ કે એ રીતે શું કહેવું એનો મુદ્દો મળે છે, શ્રોતાઓ સાથે શિંગડા ભરાવવા મળે છે. એટલે આજે છે તે પ્રકારનું સર્વગ્રાહી બૃહદ પ્રવચન આપવાનો પ્રસંગ મારા માટે પહેલો છે, અને વિધિ વિનોદથી જેનો વિષય છે કે છેલ્લો હોય તો લાંબુ બોલવું મારી પ્રકૃતિમાં નથી, બલકે મારી પૂર્વ અને વર્તમાન પ્રેમિકા ઓનો પણ ચુકાદો છે કે હું મીઠો છું, બહુ બોલતો નથી. હવે આ બધી કઠણાઈઓ હતી એટલે મને અનુકૂળતા થાય એટલા માટે આ અનુષ્ઠાનના કર્તાઓએ અગાઉના પ્રવચનોની DVD મને મોકલાવેલી અને હું એક એક કરીને બધી જોઉં છું, આભો થાઉં છું. એક ગાંધીયુગીન સાહિત્ય મૂર્તિ, એક પ્રકાંડ વિજ્ઞાની, એક ગરબા ન્યાયમૂર્તિ, એક ખૂંખાર નારીવાદી, એક અકાદમી ઇનામ વિજેતા સાહિત્ય સ્વામી, અને મારા ગાત્રો ધ્રુજે છે. વક્તાઓની જે વીર પંક્તિમાં મારું નામ છે તે સર્વ કરતાં મારી યોગ્યતા તો અલ્પાતી અલ્પ છે. કશાય નમ્રતાના દેખડા વગર અંતરથી કહું છું કે મારી અગાઉના અને મારી પછીના વક્તાઓએ પોતપોતાના ક્ષેત્રોમાં જે આસન મેળવ્યું છે તે કરતાં હું નિમ્ને છું. અને અનેક ઇનસિક્યોરિટીઝ, ઘેલછાઓ અને વિરોધાભાસથી ખખડતી મારી ખોપરી, મારું ખોડિયું જીવનના રસ્તે કદી સીધું રેવાલ ચાલે ચાલ્યું નથી. મેં 10થી વધુ શહેરોમાં વાસ કર્યો છે ને ફેરીઓ, માસ્તર, મશીનરી સેલ્સમેન, ભૂતલેખક, વિજ્ઞાપનકાર, પત્રકાર, કારકુન, ન્યૂઝ રીડર, થેરાપિસ્ટ અને સંબંધ 10થી વધુ નોકરીઓ કરી છે. 1થી વધુ વિવાહ કર્યા છે. 3થી વધુ મોટા મુકદ્દમાઓમાં ફસાયો છું. મેં 1000 વાર પ્રેમ કર્યા છે અને 2000 વાર ભોંય પડ્યો છું. અમેરિકાની કાર્નેગી મેલન યુનિવર્સિટીના જે પ્રાધ્યાપક રેન્ડી પોશના અંતિમ પ્રવચન ઉપરથી આ અનૂઠું અનુષ્ઠાન યોજાયું છે. તે પ્રવચનમાં તેમણે બાળપણના સપનાની વાત આવે છે. તેવા એકાધિક સપના મેં સંતાડ્યા છે આ સફેદ થતા જતા વાળના પુંજાની નીચે. સૌથી પહેલાં તો મારે ડૉક્ટર બનવું હતું અને ગરીબોની દવા મફત કરીને પુણ્ય કમાવવું હતું. અને એક વેકેશનમાં દ્વારકામાં મારા કાકા રમણલાલ ડૉક્ટરને ત્યાં દવાખાનામાં મેં થોડો સમય સેવા આપેલી અને રમુ કાકાએ એકવાર માથે હાથ ફેરવીને કહ્યું કે દીકરા ડાક્ટરીનું રહેવા દે, વકીલ હા. એટલે વકીલાતનું માર્ગદર્શન લેવા માટે કલકત્તામાં એક બંગાળી મહિલા વકીલ પાસે ગયો અને તેમણે કહ્યું કે બોંધુ, વકીલાતમાં કાવાદાઓ કરવા માટે કલેજું જોઈએ જે મહિલાઓમાં હોય. એ તારું કામ નહીં. નાનપણમાં હું ચિત્રો દોરતો અને આ પેન્સિલ ઉપાડ્યા વગર ગાંધીજીનું ચિત્ર દોરી શકતો હતો. સૂર્યકાંત સાહેબ પાસે ડ્રોઈંગ શીખવા જતો હતો. મારે શાંતિનિકેતન ભણવા જવું હતું. ચિતરવાનો સન્નો એવો હતો કે તમારી સાથે વાત કરતાં કરતાં તમારું પ્રોફાઇલ દોરવા માંડું, ભલે તમારે જેવું ન લાગે.
એકવાર સ્નેહી મિત્ર અને ખૂંખાર ચિત્રકાર જયરામ પટેલને મારા ચિત્રો બતાવીને પૂછેલું કે આમ મારે આમ ચિત્રકામમાં જવા જેવું ખરું કે? તો જયરામભાઈ જોશથી હાથનો પંજો હલાવીને ના પાડી. મને નાટકના કે ફિલ્મના હીરો થવાના સપના હતા. એકાદ બે નાટકોમાં અભિનયના અજવાળા પણ પાથરેલા, પણ તે સ્વપ્નના ચૂરે ચૂરા કેમ થયા તેની વાત હવે આગળ આવશે. તાત્પર્ય તે કે આ જૈફ વયે પણ હજી મને સ્પષ્ટ નથી કે હું કયા પેશામાં પાવરદો છું, અને હજી સુધી પેશેવર સફળતાનું વહાણ લાંગર્યું નથી. મારા સમવયસ્ક અમેરિકાવાસી મિત્રો જેટલો ધનવાન નથી થયો, અને ઠેક ઠેકાણે સત્તા સ્થાનો શોભાવતા મારા સમવયસ્ક ભારતીય મિત્રો જેટલો વગવાન પણ નથી થયો. હેલન કેલરે કહ્યું છે કે પુસ્તક એવી પેશનથી વાંચો કે જાણે કાલે આંખો જવાની છે. યાને અંતિમ પ્રવચનમાં અંતિમ વિશેષણનો એક અભિપ્રાય તે પણ હોઈ શકે કે આજે કહેવાય એટલું કહી લો, કેમ કે કાલે કદાચ વાંચા જવાની છે. જિંદગીની છેલ્લી ઘડી હોય તો ગુજરાતી નવલકથાઓમાં આવે છે તેમ તમારી આંખ આગળથી કચકડાની પટ્ટીની જેમ સરસર સરસર જિંદગી પસાર થાય. અને તે રીતે મારે ઘણું એકી સાથે કહી દેવું છે. બિહારના એક ટેક્સીવાળાની માફી માગવી છે. શાંતિનિકેતનના એક પગ રિક્ષાવાળા પાસે તુમાખી કર્યાનો અફસોસ વ્યક્ત કરવો છે. અને એક દિલદાર મિત્રોને જાણી જોઈને કનડ્યા બદલ કહેવું છે કે થાય તે કરી લો. બે મિત્રોએ કરેલા નાણાંના દગાની વાત એટલી કુત્સિત છે કે કરવી માનસિક સમતુલા માટે જરૂરી હોવા છતાં કરવાની જીગર નથી. પૂર્વ પત્ની પાસે શર્મિંદગી જાહેર કરવી છે. મારા સ્વર્ગસ્થ અનુબંધુ નલિનને બાળપણમાં માર માર્યા બદલ ગળગળા સ્વરે વાલના બે શબ્દો કહેવા છે. આ એક્ટિંગ હતી. સ્વર્ગસ્થ માતૃશ્રી પાસે સતત તકરારો કર્યાની કબૂલાત કરવી છે. સ્વર્ગસ્થ પિતાશ્રી પાસે ગણિતમાં 100 માર્ક ન લાવ્યાની દિલગીરી દર્શાવવી છે. વાલા ભાઈ અરુણભાઈને કહેવું છે કે તમારી સામે કાયમ કડાકી બતાવી છે, પણ આઈ લવ યુ. ને શશીબેન, વિનુબેન, તમે બંને મારી પ્યારીમાં પ્યારી મિલકત છો. પ્રિય પ્રેરણાને માલુમ થાય કે તે પ્રિય પ્રેરણા છે. પ્રશંસકોને થેન્ક યુ. ને મિત્રોને કહેવું છે કે તુમી આ છો બોલે આછી, યાને કે તમે છો એટલે હું પણ છું. અને મારી બે ફીંગડી ઝાલીને સાહિત્યના દરિયામાં ફેંકનાર શિવકુમાર ને બક્ષીને પાટલા ઉપર બેસાડીને પંખો નાખતા નાખતા રસગુલ્લા જમાડવા છે. યાને આ યાદી શ્વાસ ચાલે ત્યાં સુધી લંબાવી શકાય છે. ઓકે, તો અંતિમ પ્રવચનનું ટ્રુથ સિરમ ગટગટાવીને કહેવું છે કે મેં જિંદગીની અસહ્ય, અક્ષમ્ય, કરપીણ ભૂલો કરી છે અને અનેકવાર દગા કર્યા છે અને દગાના ખંજર ખાધા છે અને દુઃખના ગોવર્ધન વેંઢાર્યા છે. ચાઇલ્ડહુડ ડ્રીમ્સની વાતો કરતાં આજે રમૂજ થાય છે, પણ આપની ક્ષમા માગીને એક સહેજ કરપીણ વાત, આડ વાત કરવાની રજા લઉં છું. ઘોર નિર્ધન અને દેવાદાર કુટુંબમાં જન્મેલા મારા પિતાશ્રીને 6 ભાઈઓ હતા. ક્રૂર કુદરતે એક મહિનામાં એકી સાથે 4 ભાઈઓને ભર જુવાનીમાં એકાએક બક્ષી લીધા. તેના આઘાતથી મારા દાદાને પક્ષાઘાત થયો અને મારા દાદીમાએ કૂવો પૂર્યો. મારા પિતાજીને કૂવામાં લોઢાની બિલાડી નાખીને
એમની માતાનો દેહ બહાર ખેંચવો પડ્યો. તેમના મગજ ઉપર તે ઘટનાનો મૂઢ માર વર્ષો પછી અનુભવાયો. પિતાશ્રી ભણ્યા, માસ્તરની નોકરી લીધી, કોરી રોટલી ખાઈને દેવા ભર્યા, પાણી અમને કલકત્તા લાવ્યા, મોટા કર્યા. અચાનક હું મેટ્રિકમાં હતો ત્યારે પેલા મૂઢ મારની અસરથી કશીક રહસ્યમય માનસિક બીમારીના ભોગ બન્યા. તેમણે નોકરી છોડવી પડી અને મારા માથે નાની વયે 7 વ્યક્તિના ભરણ પોષણની જવાબદારી આવી. મારું ખરું ચાઇલ્ડહુડ માણવાનો લાવો લીધા વિના મારે સીધા મિડલ એજમાં ભૂસકો મારવો પડ્યો. કોઈના હાથ નીચે કામ કરવાનું મને ફાવ્યું નથી, એટલે મેં નોકરીઓ બદલ કરી છે. કોઈની ઉપર શેઠાઈ કરવાનું મને આવડ્યું નથી, તેથી સ્વતંત્ર ધંધાના પ્રયત્નોમાં ભોંય ભેગો થયો છું. આપ સૌ સહૃદયોની સહાનુભૂતિની ટહેલ નાખવા આ બધું વર્ણવતો નથી. કહેવાનો મુદ્દો તે છે કે હું ટક્યો કયા સાધનથી? એક તો વાર્તાઓ લખીને, ને બીજું વિનોદ વૃત્તિથી. મારા માતા પિતા, ભાઈ બહેનો, પૂર્વ પત્ની, મિત્રો, ચરિત્રો પાસેથી વિનોદ વૃત્તિના દલ્લા લાદ્યા છે મને, અને તે વિનોદ વૃત્તિથી હું ડોકું પાણીની સપાટીની ઉપર રાખી શક્યો છું. આ બાજુ નહીં સંભળાયો કંઈ? તે વિનોદના 2 કિસ્સા. મારા માતુશ્રી બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી ઉપર ધાર્મિક શ્રેણીઓ સિરિયલો સતત જોતા. તેમને કલર ટીવી અપાવવાની વાત મેં કરી તો માં કે ના ના, એવા નકામા ખર્ચા શું કેમ કરવા છે? મેં બહુ આગ્રહ કર્યો તો સંમત થયા, અને પછી એકલા હસવા લાગ્યા. બહુ હસ્યા એટલે મેં કારણ પૂછ્યું તો માં કહે કે VCR વગરના કલર ટીવીને શું કરું? મારા માતુશ્રી અભણ હતા, પણ તેમની બોલી એવી ચકોર હતી કે આખી સંતુ રંગીલીના મુખમાં મૂકીને હું કીર્તિ કમાયો છું. મારા પિતાશ્રીએ એકવાર નવા બટાકાનું શાક બનાવેલું, અને તે જ દિવસે સમર્પણમાં મારી કૌતુક વાર્તા આવેલી. અમને બધાને બટાકાનું શાક ખૂબ ભાવ્યું, અને બાપુજીને મારી વાર્તા ખૂબ ગમી. મારા ભાઈ બહેનોને મારા પિતાજીએ કહ્યું કે મધુની વાર્તા મારા શાક જેવી સરસ છે. મારા ભાઈ અરુણના સ્કૂટર પર બેસીને હું અમદાવાદના નદી કિનારે સાહિત્ય પરિષદના મકાન ઉપર ડૉક્ટર ચંદ્રકાંત ટોપીવાળાને મળવા ગયો. ત્યારે તે પારિભાષિક કોષનું સંપાદન કરતા હતા, અને મેં એમની સાથે અસ્તિત્વવાદ, સંરચનાવાદ, પરાવાસ્તવવાદ આદિની પરિભાષાઓ વિશે અડધો 1 કલાક વાત કરી. ત્યાંથી નીચે ઉતરતા નદી દેખાતી હતી. તે જોઈને મારા ભાઈએ કહ્યું કે આ મકાનની રચના બહુ સરસ છે. મેં કારણ પૂછ્યું તો કહે કે અરુણભાઈ કહે કે જેને સાહિત્યમાં સમજ પડે તે ઉતરીને ગામ ભેગો થાય, અને સમજ ના પડે તે નદી ભેગો થાય. હજી 2 દાખલા છે. પત્ની સાથે 1974માં હું બીજી વાર અમેરિકા ગયો. હું એકવાર અમારી ચેકબુક જોતો હતો અને જોયું તો એમાં મારા પૂર્વ પત્ની સુવર્ણાએ $15 વ્હેલ બચાવો ફંડને મોકલાવેલા, $20 પ્રદૂષણ નિવારણ નિધિને, $25 કેન્સર સોસાયટીને, $5 અંધમંડળને, એમ $100 સખાવતના ચેક લખ્યા હતા. તે જોઈને મેં પત્નીને સમજાવ્યું કે આપણે કંઈ રોકેફેલર નથી, અને આપણે આપેલા આ બધા પૈસા તો કંઈ ફંડમાં જતા નથી, બલકે એમને તો 10 જ સેન્ટ મળે છે. ડોલરમાંથી 90 સેન્ટ તો ફંડ ઉઘરાવનારા લોકો લઈ જાય છે. તો સુવર્ણાએ કહ્યું કે તો વધારે પૈસા મોકલવા જોઈએ. છેલ્લે એક જયંતિ પટેલને તો આપ સૌ ઓળખતા હશો. મિત્ર જયંતિ પટેલ ન્યૂ જર્સીમાં અમારે ત્યાં રહેવા આવેલા, અને અમે એમની સાથે ખેલનનું નાટક ત્યાં કરેલું. જયંતિભાઈને અમે બધા કાકા કહેતા. કાકાને જ્યારે સમજાયું કે નાટકમાં 2 જ પાત્રો છે, એટલે સમજાયો
કે અડધો અરદ નાટક એમણે પાકું કરવાનું છે અને ખીજવાઈ ઉઠેલા. તે સ્ક્રિપ્ટ લઈને મારા ઘર પાસેના બગીચામાં જતા, કોઈ વૃક્ષ નીચે બેસીને મોટેથી બોલી બોલીને અભિનય સાથે સંવાદો ગોખતા. એક દિવસ તે બાગમાં કોરિયન લોકોની પિકનિક હતી. તેની વાત કરતાં કરતાં કાકા કહે છે કે તેમને ગુજરાતી સંવાદ ગોખતા જોઈને મારી આસપાસ ટોળું થઈ ગયું. કોરિયન લોકો એમની આસપાસ ટોળું કરીને ઊભા રહી ગયા કે આ શું કરે છે, ગુજરાતીમાં બોલે છે અને પાછું એક્ટિંગ કરે છે. કાકાનું વાંચન પૂરું થયું તો કોરિયન લોકોએ તાળી પાડી અને કાકા ઉમેરે છે કે કેટલાક નબળાઓએ મારી ટોપીમાં પૈસા ફેંક્યા. વિનોદના આવા કિસ્સાઓની એક પોથી બને એમ છે, પણ આપણે બીજી વાત કરીએ. હવે બાળપણ અને બાળકો વિશે પ્રાધ્યાપક રેન્ડી પોસ્ટને માલુમ થયું કે થોડા માસમાં તેમનું કેન્સરના કારણે મૃત્યુ થવાનું છે. ત્યારે તેમણે અંતિમ પ્રવચન આપતા શ્રોતાઓને કહેલું કે આ પ્રવચન મારા બાળકો માટે છે, તે મોટા થઈને જાણે. એટલે એમના બાળકો તો બહુ નાના હતા એ વખતે, પણ એમને પ્રવચન આપીને એમ કહ્યું કે હું આ પ્રવચન મારા બાળકોને અર્પણ કરું છું, જેથી તે મોટા થઈને જાણે કે તેમના પિતા કેવા હતા અને તેમનું દિલ કયા તાલે ધડકતું હતું. મને બાળકો સખત ગમે છે. કોઈ પણ શિશુને જોઈને તેના ગાલ ખેંચવાનું, તેની સાથે કાલી કાલી વાત કરવાનું, એને ગલગલિયા કરવાનું મને કમ્પલ્સિવ ઘેલું છે. મારા મિત્રોને દાદા થતા જોઉં છું અને મન મસોસ કે રહી જતા હું. જીવનનો મોટો ધોખો છે કે મને સંતાન નથી. મારા રક્તની રેખા મારા ખોડિયાની સાથે જ ભસ્મ થશે. એટલે રક્તરેખા નહીં તો મારી વિચાર રેખા આ જગત સચરાચર આકાશ ગંગા પરિપૂર્ણ બ્રહ્માંડમાં ચિરકાળ સચવાયેલી રહે, તે માટે હું કશું કરવા ચાહું છું. યુ વોના હેલ્પ મી? લેખકની પહેલા મારો જન્મ ભૂત લેખક તરીકે થયેલો. રસિક કરીને કલકત્તાના એક મિત્રની સગાઈ બાળપણથી થઈ હતી. તેના વતી હું તેની પત્નીને રસ ઝરતા લવ લેટર લખી આપતો. તે પછી એક દિવસ વાળ ઉપર મહેંદી લગાડેલા એક સજ્જને કહ્યું કે તું ગુજરાતી છે? મેં હા પાડી. તો એમણે જાહેર ખબરોના ગુજરાતી તર્જુમાનું કામ સોંપ્યું. એ કામ પણ સારું એવું ચાલ્યું અને એમાંથી સારું મળતર પણ મળ્યું. હું એ વખતે RSSની શાખામાં જતો હતો. ત્યાં એક સ્વયંસેવક ફાઉન્ટેન ઉપર નામ કોતરવાનો ધંધો કરતો હતો. તેની સાથે કમિશનના ધોરણે સ્કૂલના પાઠીઓની ફાઉન્ટેનો ઉપર નામ કોતરાવવાનું કામ પણ હું કરતો હતો. ત્યારબાદ પેલા બાલમિત્ર રસિક સાથે ભાગીદારીમાં એક પ્રવર્તક પુસ્તકાલય પણ શરૂ કર્યું, જે ચાલ્યું એટલે રસિકે લઈ લીધું. સ્કૂલ ફાઇનલમાં હિન્દીમાં મને હાઈએસ્ટ માર્ક મળેલા અને મેં રાષ્ટ્રભાષા કોવિદની પરીક્ષા પાસ કરેલી. તેથી મારા પિતાશ્રીના મિત્ર સુંદરજી બેટાઈની ભલામણથી શિવકુમારે મને તેમની વાર્તાઓના અનુવાદ કરવાનું કામ સોંપ્યું. હવે શિવકુમારની વર્ણાગી વાર્તાઓનો અનુવાદ હું કરું છું તે પિતાજી જાણે. હવે શિવકુમારની વાર્તાઓ કેવી કંચુકી બંધ ને આપ સમજો છો કે હવે એ પિતાજી જાણે. હવે એ વખતે બહુ નાનો હતો એટલે મને એમ બીક લાગી કે ગુસ્સે થાય, એટલે મેં નામ બદલાવીને વાર્તાઓ લખવાનું એ અનુવાદ કરવાનું શરૂ કર્યું. મેં નામ રાખ્યું મધુસૂદન રાય અને શિવકુમારે છેકીને ખાલી મધુ રાય એટલું કરીને તે અનુવાદ ધર્મયુગમાં છપાયા અને મારા કિશોર દિમાગમાં કીર્તિનો મીણો ચડ્યો. દરમિયાન શિવકુમારભાઈએ ચાંદની માસિકની વાર્તા હરીફાઈમાં ભાગ લેવા સૂચ્યું અને મારી પહેલી વાર્તા લખાઈ, હુગલીના મેલા નીર. તે વાર્તાને બીજું ઇનામ મળ્યું અને લેખક મધુરાયનો ઉદય થયો. ચાંદીના તંત્રી અશોક હર્ષ નવોદિતની વાર્તાની સાથે લેખકનો ફોટો, પરિચય અને સરનામું પણ છાપતા. તેથી મારી વાર્તા માટે 1 ડઝન જેટલા વાચકોના પત્રો પણ આવેલા. મને રંજ છે કે તે પછી કદી આવી ડબલ ડિજિટ સંખ્યામાં
મને ફેન મેલ આવ્યો નથી. ત્યારબાદ શિવકુમારના ટપાલ ખર્ચે સવિતા વાર્તા હરીફાઈમાં બીજી 2 વાર્તાઓ મોકલી, જે બંને પહેલું ઇનામ જીતી અને અપનકુ વાર્તાકારોના ધારાસિંહ જેવો નશો થયો. મારા સાહિત્યિક અવતારનો યશ વાર્તા માસિકોનો છે અને યશ પૂજનીય સ્નેહમૂર્તિ શિવકુમારભાઈને છે. શિવકુમારભાઈને મળ્યો ત્યાં સુધી હું ચા પણ પીતો નહોતો, હોટલમાં ખાતો નહોતો, પણ એકાએક રા બાબુ ચંદ્રકાંત બક્ષીની સંગતે ચડીને મુસલમાનની હોટલમાં ભૂસમુંડા ખાણા ખાતો થયો, ભસ્મમરાળા પીણાનું સેવન કરતો થયો. બક્ષીથી તદ્દન ઊંધું લખવું એવું નક્કી કરીને એમનાથી 180 ઓપોઝિટ શૈલીની વાર્તાઓ હું લખતો હતો. તો પણ બક્ષી સિનિયર લેખક અને મારાથી 10 વર્ષ મોટા હતા. તો પણ આજે બી મને જે 5 ફેન મેલ આવે છે તેમાં કૃષ્ણ કૃષ્ણ હરે હરેની માફક બક્ષી બાબુ હરે હરેની ધૂન હોય છે. મારા વખાણ કરતા ફેન લોકો છેવટે લખે છે કે બાકી બક્ષી બાબુ એટલે બક્ષી બાબુ, કે ટોપી ઉછાળે છે. તે બક્ષી બાબુ મધુબાબુને ખભે તેડીને તેના પ્રકાશક શિવજી આશર પાસે લઈ ગયેલા, જેણે મધુબાબુનો પહેલો વાર્તા સંગ્રહ છાપ્યો. યસ, બક્ષી બાબુ એટલે બક્ષી બાબુ. વાર્તા લેખન પછી કટાર લેખન થયું. કલકત્તાના સાપ્તાહિક નવરોઝના તંત્રી જાલુબેન અને તેમના ટીખળખોર પતિ નવલ કાંગા મને જોતા વેંત હસવા લાગતા. તેમને શ્રી ખબર સાથી એમના છાપામાં કોલમો લખવાનું કામ સોંપ્યું અને સુલેમાન રોશન અલી એવા નામે મેં કોલમ લખવાનું શરૂ કર્યું, જે લગભગ 5 મિત્રો વાંચતા અને મારા ખભે થપ્પા મારતા. તે સમયે નવરોઝનું 500 કે 1000 કોપીવાળા સર્ક્યુલેશનની કોલમના જાલુબેન ₹5 પુરસ્કાર આપતા. વિચારો સુજ્ઞજનો, અર્લી 60s જ્યારે સિનેમાની ટિકિટ ₹1.25 હતી, જ્યારે નવા પૈસાનું ચલણ હજી નવું આવ્યું હતું, જ્યારે નહેરુ ચાચાનું રાજ હતું અને જયપ્રકાશ નારાયણ હટ્ટાકટ્ટા ફાયર બ્રાન્ડ હતા, તે સમયે 500 શબ્દોના ₹5. કૃષ્ણ કૃષ્ણ હરે હરેની જેમ અહીં બીજી વાર કહેવાનું મન થાય છે કે તેવો મોટો પુરસ્કાર કોઈ લખાણ માટે આજ સુધી મને મળ્યો નથી. 1974માં અમેરિકા જવાનું થતાં ચિત્રલેખામાં અને પછી જન્મભૂમિ સમકાલીનમાં કોલમો મળી અને ડબલ ડિજિટ પુરસ્કારની સાથે કોલમ લખવાનું થયું. ત્યાં એકાએક સન 1991-92ની આસપાસ શીલા ભટ્ટે ટ્રબલ ડિજિટ પુરસ્કાર સાથે અભિયાનમાં કોલમ શરૂ કરાવી, જે ચોબલ ડિજિટને ચુંબન કરે તેવી બરફીની કટકી જેવી અફલાતૂન રકમ હતી. રકમની વાત કરું છું. તે સમયથી કોલમોની નીચે હું મારું સરનામું છપાવતો, પણ ફેન બેલ 0. હું મન મનાવતો કે પરદેશનું ટપાલ ખર્ચ ભોગવીને બિચારું કોણ લખે. હવે હાલ હું દિવ્ય ભાસ્કરમાં કોલમ લખું છું અને નીચે ઈમેલનું સરનામું છપાવું છું. ઈમેલ આવે છે કોઈ વાર, પણ મોટા ભાગની હોરની જુવાનીઓની હોય છે, જે મધુને ફોરનની કોઈ ફટાકડી સમજીને પૂછે છે, યુ ગોના સ્પોન્સર મી ટુ અમેરિકા. આ તરફ મારા સમકાલીનો, પૂર્વકાલીનો, અનુકાલીનો ને ફોરેનની ને કન્ટ્રી ફટાકડીઓ તેમને બક્ષીની ધૂન વિનાની ફેનમેલ લખે છે અને તેમના ગીતોની સીડીઓ બને છે, તેમની સિરિયલો ઉતરે છે, તેમને દેશ પરદેશના રૂડા સેમિનારોમાં તેડા આવે છે અને ત્યારે મારી આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વરસે છે. હવે નવલકથા વિશે. નવલકથા લખવાનું શરૂ થયું મારા પ્રકાશક શિવજી આશરના કારણે. મેં અર્લી 60s લખવાનું શરૂ કર્યું ત્યારે સુરેશ જોશી નામના એક કિંગ કોંગ ગુજરાતી સાહિત્યને કમરથી ઉચકીને આકાશમાં ઉછાળતા હતા ને રેમઠના ગદાધરો કવિતામાં હુતુતુ રમતા હતા. હિન્દીમાં રાજેન્દ્ર યાદવ, મોહન રાકેશ અને કમલેશ્વરે હાહાકાર મચાવેલો.
હિન્દી અને બંગાળીમાં હંગ્રી જનરેશન ફાલેલા, મરાઠી, તમિળ, મલયાલમ વગેરેમાં પણ નવા ઉજાસની ધારાઓ ફૂટેલી. શિવજી આશારે મારો વાર્તા સંગ્રહ પ્રગટ કરેલો તેની ખોટ પૂરવા મને કહ્યું કે એક નવલકથા લખ. હવે અસ્તિત્વવાદ અને નવવાસ્તવવાદના તે દેકારામાં મારા જીવનને ફિક્શનલાઇઝ કરીને મેં નવલકથા લખી ચહેરા. તેના વર્ષો બાદ શિવજી આશરના જ આગ્રહથી મારા નાટકોનું નવલકથામાં રૂપાંતર કરવાનો પણ ઉપક્રમ થયો. રોજ હું એક પ્રકરણ લખીને લાવતો અને તેની ઓફિસે લંચ લેતા લેતા આશર વાંચતો અને તેમ મારા 3 નાટકો ઉપરથી મેં 3 નવલકથાઓ લખી. નાટકમાં કલકત્તાના સાહિત્ય મંડળની એકાંકી હરીફાઈમાં 2 નાટક લખાયા, ઝેરવું અને તું એવું માને છે, જે બંને નાટક ઇનામ જીત્યા ને નાટકની છૂક ચાલી. કલકત્તા છોડી હું અમદાવાદ આવ્યો ત્યારે એક અધૂરું હાસ્ય નાટક થેલામાં નાખી લાવેલો. તે દર્પણના કૈલાસ પંડ્યાએ વાંચીને પૂર્ણ કરવાની વર્ધી આપી અને તે રીતે લખાયું કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો, જેનું દિગ્દર્શન મૃણાલિની સારાભાઈએ તેમની પરિમાર્જિત અભિરુચિથી કર્યું. અમે ઉમંગથી ભજ્યું અને જે સરિયામ નિષ્ફળ ગયું. વિવેચકોએ લખ્યું ગંધાતું ફૂલ. કિંતુ પ્રબોધ ચોકસીએ તેનો રિવ્યૂ અંગ્રેજી થિયેટર સામે એક એનેક્ટમાં લખ્યો અને એકાએક તે નાટકને રાષ્ટ્રીય ખ્યાતિ મળી. તેના અનુવાદ થિયેટર ભજવાયા, નેશનલ પ્રોગ્રામ ઓફ પ્લેઝમાં તે લેવાયું અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તે પાઠ્ય થયું. તે નાટકમાં મેં એક સાઇડ રોલ કરેલો. ફૂલની નિષ્ફળતાથી ડઘાઈને રચાયું સસ્પેન્સ નાટક આપણે ક્લબમાં મળ્યા હતા અને તેના પછી કુમારની અગાશી. તે બંનેમાં હીરોનો રોલ કરવાની મેં હઠ કરી એટલે દર્પણે તે ભજાવવાનું માંડી વાળ્યું. તેવામાં અમેરિકાના ઈસ્ટ વેસ્ટ સેન્ટરના નિમંત્રણના જવાબમાં દર્પણના સંચાલક મૃણાલિની સારાભાઈએ મારું નામ સૂચવ્યું. મુંબઈની તાજ હોટલમાં મારો ઇન્ટરવ્યૂ થયો. હું સિલેક્ટ થયો અને હુર્રે ચલા મુરારી હીરો બનને. વડા દેણા કરીને રાઉન્ડ ટેબલની ટિકિટ કપાવીને માતા પિતાનો ભાર મારા નાબાલિક ભાઈઓને સોંપીને હું ચડી બેઠો વિમાનમાં. વિમાનની પહેલી સફર. પ્લેન ઊંચું થતાં અમદાવાદના મકાનો ઠીંગણા થયા અને વિમાનમાંથી આદિલને પત્ર લખ્યો, કેવી મજા. મુંબઈથી પ્લેન બદલીને હોંગકોંગ, ત્યાંથી ટોક્યો, પેસિફિક પાર કરીને ઇન્ટરનેશનલ ડેટલાઇનની આરપાર હોનોલુલુના હવાઈ અડ્ડે ઉતરાણ. અને હોંગકોંગના રસ્તે વાવાઝોડાના કારણે થાઇલેન્ડના બેંકોક નગરની એક ભવ્ય હોટલમાં રાત રોકાણ અને પછી એક રાત ટોક્યોના ગિન્ઝા ઇલાકામાં અને આખરે હોનોલુલુ. તેવી લાગણીથી હું તે દુઃખ, માનહાનિ કે અડચણને વાર્તા રૂપે લખીને વર્ણવતો અને અંતમાં તે સર્વનો મનગમતો ઉકેલ લાવતો અને તે રીતે જાણે એક તાત્કાલિક મુક્તિ મેળવતો. તે રીતે લખાયેલી વાર્તાઓ વખણાતા વળી લાલચુ મન વધુ દુઃખો તરફ ખેંચાવા લાગ્યું. પરંતુ તે હકીકતનો ખ્યાલ આવતા મેં સબ્જેક્ટિવ વાર્તાઓ લખવાને બદલે કાલ્પનિક અને ફિક્શનલ વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. આ સાથે નાનપણથી જ હળહળતી ગરીબીમાં ઓછર્યા હોવાના કારણે કાયમ અકળાવી મૂકે તેટલી કરકસરની પ્રકૃતિ ઘડાતી ગઈ. ગુજરાતમાં આજે 6 વર્ષ જીવ્યો છું, તેમાં મુખ્યધારાના નાગરિક હોવાની લાગણી થયેલી, પણ તે ટકી નહીં અને હવે છેલ્લા 36 વર્ષથી જાણે અડધાથી વધુ આયુષ્ય પરદેશમાં ગાળ્યા હોવાને કારણે એક અજનબી આઉટસાઇડરની માનસિકતા વધતા અગાઉ કહ્યું તેમ અમેરિકાના ગુજરાતીઓ જેવો ઓબસીન દલ્લો એકત્ર કર્યાનો અભાવ સતત મારી પ્રકૃતિનો કાયમી હિસ્સો બની ગયો. 9મા ધોરણમાં હતો ત્યારે એક સ્કૂલ ટ્રીપમાં ઋષિકેશ ગયો. ત્યાંની એક ધર્મશાળામાં ભીંતે સુભાષિત ચિતરેલું હતું, પૂછો મેં કોણ હું. આજે જીવનના 7મા દશકમાંથી પસાર થતા આર્થિક રીતે નિરાપત્તા પછી લેખક તરીકે યથેચ્છા આદત પામ્યા બાદ હું શું નથી તેનો સતત અણસાર છે, પણ મને સહેજે ખ્યાલ નથી કે હું કોણ છું. કે 1000 હાથવાળા દ્વારા આ પૃથ્વી પર સાથી મોકલવામાં આવ્યો છું. એટલી જાણ છે કે હું લખું છું ત્યારે જ હું છું
હું લખું છું ત્યારે જ હું સાચે સાચ જીવું છું, સાચું જીવું છું, સવાયું જીવું છું. તો માનો મારા મિત્રો કે આ મારું અંતિમ પ્રવચન છે. સમયક્રમની ઉદ્ભટ ઉલગુલાટો ખાતા ખાતા મનસ્વી ઢંગથી વર્ણવેલી મારી જિંદગાનીની ઝરમર બાદ આપ મને પૂછો છો કે મિસ્ટર તમને સેકન્ડ ચાન્સ મળે તો શું કરો? બાળપણના સપનાની વાતો કરી, પણ ગઢપણનું કોઈ સપન છે? તમારી અત્યાર સુધીની જિંદગી એવા કશાકની તૈયારી રૂપે હોય એવું તમને લાગે છે? એવું કશું કરવું છે? તો મારો જવાબ છે હા. એકથી વધારે આઇટમોનું બકેટ લિસ્ટ છે અને તે પહેલીવાર અહીં જાહેરમાં કહું છું. મારા પૈસા ઉચાપત કરવા બદલ એક માણસની સામે મેં કોર્ટ કેસ કર્યો છે, તે મારે જીતવો છે. મારે એક આઈપોડ વસાવવું છે, એક આઈપેડ લેવું છે, મારા ન્યૂજર્સીના ઘરને રિમોડલ કરવું છે, એક સરસ નેટબુક અને લગીર મોટી સ્ક્રીનવાળો એક મોબાઈલ ફોન લેવા છે, મારા ભાઈ બહેનોને જલસા કરાવવાના છે, પ્લસ મારે રશિયા જવું છે, આફ્રિકા જવું છે, ઇઝરાયલ, બેરુત, ઇજિપ્ત જોવા છે, લાગ મારી તો ઇસ્ટર્ન યુરોપ, ઓસ્ટ્રેલિયા, પૃથ્વીના ગોળા ઉપર જ્યાં આંગળી પડે તે સ્થાને જઈને મારે શ્વાસ લેવો છે. ચીન, જાપાન, ફાર વેસ્ટ, ગમે ત્યાં. પણ સિરિયસલી જો ખરેખર જ નવો જન્મ મળવાનો હોય તો આ બધા કરતાં એક ગુરુતર મહેચ્છા છે જે મારી વિચાર રેખાનું વહન કરશે. મારે ગુજરાતીમાં વાર્તાનું એક નવું માસિક શરૂ કરવું છે. સાંભળો, ગયા વર્ષે ન્યૂજર્સીના એક સજ્જનને પદ્મશ્રીનો ખિતાબ મળ્યો ત્યારે મેં તેમની મુલાકાત લીધેલી અને ગમ્મતમાં પૂછેલું કે અમેરિકામાંથી એકાદું વાર્તા માસિક શરૂ કરવામાં તમને ઇન્ટરેસ્ટ ખરો કે? તે સજ્જને સાફ ના પાડેલી. 2 અઠવાડિયા પહેલાં એક વાચક મળવા આવ્યા. તેમણે બિયર પીવાને કહેવા લાગ્યા કે મિસ્ટર, તમે કંઈ નવું કરવાના કે નહીં? યુ ગોના ડુ સમથિંગ ઓર વોટ? મેં તમારી બધી બુકો વાંચી છે, તમે ફાઇન લખો છો, પણ બક્ષીબાબુ એટલે બક્ષીબાબુ. મેં બિયરનો કડવો ઘૂંટડો ગળી જઈને કહ્યું, હા હા, કેમ નહીં. પછી વાચક સાહેબે જણાવ્યું કે તમે પદ્મશ્રીને પૂછેલો સવાલ મને ગમી ગયેલો અને તમારે જો વાર્તાનું માસિક કાઢવું હોય તો કેવું કાઢો? ગુજરાતમાં ચાંદની, આરામ, કંકાવટી, સરિતા જેવા ફક્ત વાર્તાના માસિક હતા. તે પછી નવી વાર્તાઓનું ગદ્ય પર્વ આવ્યું, પણ આજે સુવાંગ વાર્તાનું એકે પ્રકાશન નથી. હું વાર્તાનું માસિક શરૂ કરું તો ચાંદની અને ગદ્ય પર્વની વચ્ચેની કક્ષા પસંદ કરું. રેલવેના સ્ટોલ ઉપર વેચાય તેવું, મુખપૃષ્ઠ ઉપર 5 કલરમાં ફાઇન પિક્ચર હોય તેવું, અને દરેક અંકમાં એક લવ સ્ટોરી હોય, એક ડિટેક્ટિવ વાર્તા હોય, એક સત્યકથા હોય, એક હાસ્યકથા હોય, યુ નો લાઈક દેટ. સપોઝ દરેક અંકમાં 7-8 સ્ટોરીઝ હોય. આપણે દરેક લેખકને પુરસ્કાર આપવાનો. બાય ગોડ, હું લેખક છું અને લેખકોની ઇજ્જત કરું છું. આ સાંભળીને મારા વાચક મિત્રની આંખમાં ચમક આવી. કહે કે આપણે રશિયાની ને અમેરિકાની ને ફ્રાન્સની વાર્તાઓ ગુજરાતીમાં વાંચીએ છીએ, પણ તામિલ, મલયાલમ કે આવી બધી ભાષાઓની વાર્તાઓની કોઈ માહિતી નથી. તો તે તમારા માસિકમાં લેવું કે નહીં? મેં કહ્યું શ્યોર. દરેક અંકમાં એક ભારતીય ભાષાની વાર્તા અને એક વિદેશી વાર્તા પણ લઉં. તો તમે વાર્તાઓ લાવો ક્યાંથી? હા, હું કોમ્પિટિશન કરું. માનો ને કે તમારા ફાધરના નામે એક પારિતોષિક જાહેર કરું. પહેલું ઇનામ 51,000 રૂપિયા, બીજું 25,000, ત્રીજું 11,000. નહીં, ફાધરના નામની જરૂરત નહીં મળે. વાચકભાઈએ કહ્યું ધૂમકેતુનું પારિતોષિક રાખો. ઓકે ફાઇન, ધૂમકેતુ પારિતોષિક 51,000 રૂપિયા. અને જજ કોણ કરે? હા, જજ કરે વાચકો. વાચકો કઈ રીતે? ઓકે, આપણે છાપામાં પ્રેસ નોટ આપીએ કે વાર્તા માસિક માટે એક રીડર્સ પેનલ કરવી છે. સપોઝ 7 કે 15 કે 200 વાચકોની તમારી પેનલમાં રહેવું છે તો ઈમેલથી જણાવો. નામ, ઉંમર, ધંધો, કેવી વાર્તા ગમે અને બક્ષી સિવાયનો બીજો કયો લેખક ગમે. જુદા જુદા ડેમોગ્રાફિક ગ્રુપમાંથી એક વાચક પસંદ કરવાનો. તેવા સિલેક્ટેડ 15 કે 100 કે 200 વાચકો માટે એક સિક્યોર વેબસાઇટ કરવાની
હરીફાઈમાં માનો કે 100-200 વાર્તાઓ આવે તે બધી સિક્યોર વેબસાઇટ ઉપર અપલોડ કરવાની, જેને આ વાચકો પાસવર્ડ દ્વારા વાંચી શકે. આપણી પેનલનો દરેક વાચક 12 વાર્તાઓ પસંદ કરે. તેમાંથી સૌથી લોકપ્રિય 12 વાર્તાઓ આપણે પહેલા વર્ષના 12 અંકમાં લઈએ અને તે છપાયેલી 12 વાર્તાઓમાંથી જનરલ રીડર્સો વોટિંગ કરે અને જે સૌથી વધુ વોટ પામે તે 51,000 કાવડિયાનું પહેલું ઇનામ પામે. અને એમ 3 ઇનામ વહેંચાય. અને જો બીજું વર્ષ ચલાવવાના પૈસા બચ્યા હોય તો બીજા વર્ષે ફરી તે જ ચક્ર ચાલે. વોટ યુ સે, વાચક મિત્ર? ફાઇન આઈડિયો છે, વાચક મિત્રે કહ્યું, પણ તમે મિસ્ટર ધૂમકેતુની, પોસ્ટ ઓફિસ કે પાઠક સાહેબની મુકુંદરાય જેવી ટોપ વાર્તા લેજો. હો કે યાર, તમે નહીં સમજાય તો એ વાર્તા નહીં છાપતા. ઓકે? નહીં. એટલે મને લાગે આ મારી વાર્તાઓ તરફ ઇશારો કરે છે. મેં કહ્યું કે ના, વાચકો જ પસંદ કરવાના છે, પછી સવાલ ક્યાં છે? વાચક મિત્રે બિયરનો બીજો બાટલો મારા ગ્લાસમાં ઢાળ્યો અને કહ્યું કે ચાલુ કરો કામ તમારું. 1 વર્ષ સુધી ચલાવવાની જવાબદારી હું લેતો છું. મેં બિયરનો ગ્લાસ ઊંચો કરીને કહ્યું, સાહેબ રહેવા દો, આ તો સપનાની વાત છે. गोपाल नेपाली एक कविता है कि मुख से मुख छवि पर लज्जा का जीना परिधान कहीं सुंदर, सुंदर से सुंदर का ध्यान कहीं सुंदर. आ तो अपनकू सपनू है અને તે અધૂરું રહેશે ત્યાં સુધી પ્યારું લાગશે. બર્નાર્ડ શોએ કહ્યું છે કે there are 2 tragedies of life. One is to want something and not to have it, and 2 to want something and actually to have it. પણ વાચક મિત્ર કહે છે કે નો, હું કહેતો છું ને આ કામ કરવા જેવું છે. વાર્તા માસિકનો સ્લોટ ખાલી છે, સો ડુ ઇટ. મને બક્ષીની મળવાની બહુ તમન્ના હતી, પણ તે તો ગુજરી ગયા. હવે તમે મળ્યા છો તો ગુજરો એની પહેલા હું વાચક મિત્રને કહેતો છું કે સાહેબ, આમાં બધા જ પૈસા ટોટલી ગુમાવવાની ગેરંટી છે. એટલે ધંધાની કોઈ આશાથી આમાં પડતા નહીં. અને રિપીટ, કોઈ આશાથી જ પડતા નહીં. આમાં નકરા દુઃખ સિવાય કંઈ નથી. એકવાર તમારું નામ છપાશે અને તમને નશો થશે અને પછી પબ્લિસિટીનો નાગ ડસશે અને તમારા મેઇન બિઝનેસ કરતાં તમને મેગેઝિનમાં વધુ રસ પડશે અને બધું આડું ને અવળું થશે અને આપણી વચ્ચે અણબનાવ થશે અને તમારા વાઇફ તકરાર કરશે અને તમે જેની વાર્તા નહીં છાપો તેના દુશ્મની ભર્યા કાગળ આવશે. તો વાચક મિત્ર કહે છે કે આપણે નામ જોઈતું જ નથી. તમે ડીલ કરો છો બધાની સાથે. તમે તમારી મરજીથી મેગેઝિન કાઢો અને તમે ભોગવો. યુ ગોના ડુ ઇટ ઓર વોટ? ગોડ, હું જાણું છું કે હમણાં હું માથું હલાવીશ અને શેખ ચીલ્લી જેવા વિચારોથી છલકાતા ગળા જમીન ઉપર હેઠા પડશે. હમણાં મારી આંખો ઉઘડશે. હમણાં મને આવા નશીલા અને નાબાલિગ વિચારો કર્યાનું હસવું આવશે અને સામે બેઠેલા બિયર પીતા વાચક મિત્રના ખભે 2 પાંખો ફૂટશે અને હસતા હસતા ફૂ કરતા ઉડી જશે. હમણાં પણ માનો ને કે વાચક મિત્ર ખરેખર કાલ્પનિક ફરિશ્તો નહીં પણ માણસ છે. તો ધારો કે ખરેખર એમની ઓફર વેલિડ છે તો, ને એવા પૈસા રોકવા માટે તૈયાર છે તો, you all gonna help me or what? દ્વારકાધીશ.